સ્વાગતમ સુસ્વાગતમ હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે આપણી વચ્ચે એક મહેમાન એવા જોડાયા છે જે આપના માટે સમર સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છે. બંને રેસીપી ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમને રાહત આપે ને એવી છે. પહેલી વાનગીનું નામ છે કેરીનું વઘાર્યું અને જે બીજી વાનગી આપણા માટે બનવા જઈ રહી છે કેરીમાંથી જ છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી, મહેમાનને પણ મળીએ અને આ જે વાનગી બનાવવાના છે એની રીત પણ જાણીએ અને કાર્યક્રમને પણ માણીએ અને કરીએ કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે નિધિબેન. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. અને તમે કેમ છો? બસ મજામાં. તો હવે તમે અવારનવાર વાનગીના રસોડે તો આવતા જ હો છો અને ફરી એકવાર આજે આવ્યા છો અને મસ્ત મજાની નવી રેસીપી અમારા વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો. અને નિધિબેન, અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, અગનગોળા જેવી ગરમી છે અને હવે એમાં રાહત મળે એના માટે તમે મસ્ત મજાની કેરીનું વઘાર્યું બનવા જઈ રહ્યા છો. એના વિશે થોડું આપણા વ્યુઅર્સને જણાવો. હા, આ જે કેરીનું વઘાર્યું છે એ મારા નાનીની રેસીપી છે. ઓકે. નાની બનાવતા, અમારે ભરોડા ગામ છે ત્યાં. પછી મારા મમ્મી બનાવતા અને પછી અહીંયા જ્યારે હું આવી ત્યારે અહીંયા મેં સ્ટાર્ટ કરી દીધું બનાવવાનું. અને તમે જે આ કેરીનું વઘાર્યું છે એ તમે શાક ન હોય ને તો આ રોટલી સાથે તમે લઈ શકો છો. પછી શાકની જરૂરત જ ન પડે જરાય. બંને રેસીપી એવી જ છે મારી. ઓકે, તો કરીએ શરૂઆત. સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, આ જે તોતા કેરી છે એ ખાસ લેવાની છે આપણે. એ આપણે ખાટ મીઠી આવે છે. ઓકે. અને એના જે ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સ જે વઘાર્યું છે એના ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આપણે કાશ્મીરી મરચું છે, મેથી છે, રાઈ છે, અજમો છે, કલોંજી છે અને વરિયાળી છે અને આ સંચર છે 1 ચમચી અને ગોળ છે, સૂકા મરચા એ છે. તો આપણે પેલા કેરી છે એને સમારી લઈએ ટુકડામાં. યસ. તમે આને છાલ ઉતારીને બી કરી શકો અને છાલ સહિત બી કરી શકો. અને આ રીતે તમે કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. હા. અને નિધિબેન, હોળીનો તહેવાર જાય ને પછી દરેક ગુજરાતીના ઘરમાં આ કેરી જોવા મળે. કેરીની તો હું એકદમ રસ્યા છું. અરે વાહ. હા, કેરી આ જો વઘારી હું બનાવું અને કેરીનો બીજો એક છે સંભારો. ઓકે. ઈ હોય પછી મને શાકની જરૂરત જ ન પડે મને. અચ્છા, વાહ. એટલે કેરીના અથાણાની સાથે સાથે તમે કેરીનું વઘાર્યું પણ બનાવી દો અને સંભાર પણ બનાવી દેતા હશો. હા. તો ભાઈ નિધિબેન, તમે દરેક વાનગીમાં જે ટ્વિસ્ટ લાવો છો, કંઈક ને કંઈક નવી નવી હોય છે તમારી વાનગી. તો હવે અત્યારે ઉનાળામાં તમે સમર સ્પેશિયલ એવી કઈ કઈ વાનગી તમે ઘરે ટ્રાય કરી છે? જો કેરીનું તો પેલા એક આ વઘાર્યું બનાવ્યું છે, એક ઢોકળા પીઝા બનાવ્યું છે, પછી રોટલી પીઝા બનાવ્યું છે, બર્ગરમાં એ અલગ અલગ બધા બનાવ્યા છે એ રીતે. અને ઢોસામાં સિઝવાન ઢોસા, ચાઇનીઝ ઢોસા એ રીતે. વાહ. એટલે એક પણ વાનગી નિધિબેને બાકી નથી રાખી? બાકી નથી રાખી, ચોક્કસ. વીકમાં આપણે જે સેટરડે સન્ડે આવે એટલે હું વિચારી રાખું કે આપણે કઈ વાનગી બનાવવાની છે. અને જેમ અત્યારે ગરમી સ્ટાર્ટ થાય તો ફ્રૂટ સલાડ તો હોય જ સેટરડે સન્ડેના. અને આપણે એવી જ રેસીપી બનાવીએ કે જાજેર આપણે કિચનમાં ઊભું ન રહેવું પડે. અને દર્શક મિત્રોને એક વસ્તુ હજી પણ આપણે યાદ કરાવી જોઈએ કે ઉનાળાની આ ગરમીમાં પાણી ખૂબ પીતા રહેજો, પાછા ભૂલી ના જતા. અને આ જે કેરી છે, કાચી કેરી, એમાં બી B12 વિટામિન્સ બધું મળે એટલે એ ખાસ તો ખાવું જ જોઈએ. બિલકુલ. એટલે ગરમીમાં લૂ ના લાગે એનાથી રક્ષણ મેળવવા માટે આપણે ઘણી બધી વાનગીઓ પણ બનાવતા હોઈએ છીએ કે આપણું હેલ્થ પણ સારું રહે. હા, કાચી કેરી જો હોય ને તો ઘણી બધી આઈટમ આપણે એમને બની શકે છે. કાચી કેરીનો સંભારો બી બની શકે છે. પછી એમને તમે જે આચાર મસાલો હોય એ બી તમે રોટલી સાથે ખાઈ શકો છો. સરસ લાગે એકદમ. એ તો આપણે સ્ટોર કરીને રાખતા જ હોય છે. અને આ જે વઘાર્યું હું બનાવીશ ને એ તમને 20 દિવસ સુધી તમે ફ્રીજમાં રાખશો ને તો પણ કાંઈ નહીં થાય. વાહ.
એટલે જો કોઈ પણ બાળક કે જે ઘરથી દૂર રહેતું હોય, અપડાઉન કરતું હોય, હા. તો એમના માટે તો ઘણું સારું છે. ઘણું સારું છે, કઈ વાંધો ન આવે 20 દિવસ સુધી. અને આમાં તમે છાલ ઉતારીને ખાશો ને તો એનું જે હોય ને વિટામિન્સ મિનરલ્સ ઈ નો મળે તમને. પછી છાલ સહિત જ કટ કરવાના એકદમ. યસ. હમણાં ગરમીમાં બી બધાનું B12 ઓછું થઈ જતું હોય છે. એમને બી તમે ખાશો ને કાચી કેરી, એકદમ B12 ફૂલ થઈ જશે. અને ગરમીમાં આપણને એવું લાગે કે એનર્જી નથી ને થાકેલા લાગે, પણ આનાથી આપણી આખા દિવસમાં એનર્જી પણ રહે છે. હા, તો આપણા કેરી સમારી લીધી છે. હવે મેઇન આપણે એનો જે વઘાર છે એ આપણે કરી લઈએ. યસ. થોડુંક ગરમ થાય પછી આપણે એની અંદર બધા મસાલા નાખીએ. ઓકે. અને આ જે છે ને વઘાર્યું એ મારા હસબન્ડને તો ખૂબ જ ભાવે. અરે વાહ. કેરીનું વઘાર્યું અને સંભારો રોજ હોય મારે ડેઈલી. વાહ. આ સિવાય પણ નિધિબેનના હાથની એમના હસબન્ડને કઈ કઈ વાનગીઓ ભાવે છે? એને ફેવરેટ છે આલુના પરોઠા. વાહ. ઓકે. આલુના પરોઠા વીકલી એકવાર તો હોય જ મારા, અને દહીંવાળા. અરે વાહ. તો નિધિબેનને તો રસોઈનો તો ખૂબ જ ગાંડો બહુ શોખ જ છે. શોખ છે. એ સિવાય પણ તમે નવરાશની પળોમાં કેવી રીતે પોતાનો સમય વિતાવો છો? મારો એકચ્યુઅલી ચોકલેટનો બી બિઝનેસ છે, એટલે જ્યારે ઓર્ડર્સ આવે ત્યારે એમાં બી થઈ જાય ટાઈમ પાસ. બપોરે આપણે ફ્રી જ હોય. યસ. એવી રીતે. અને ચોકલેટ્સમાં ઘણી નવી વેરાયટી બનાવતી હો છો, ટ્રાય કરતી હો છો. હા. એટલે દર્શક મિત્રો, હવે જે નેક્સ્ટ એપિસોડ આવે એમાં નિધિબેનની સ્પેશિયલ ચોકલેટ્સ અને કોલ્ડ કોકો ચોક્કસ બનાવીશ. આપણે એ આખી શૂટ કરશું રેસીપી. યસ. તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર બધા આપણે વઘાર નાખી દઈએ ઇન્ગ્રેડિયન્ટ્સ. રાઈ છે, આપણે રાઈ નાખ્યું, અજમો, કલોંજી, વરિયાળી એક ચમચી લેવાનું છે, અને મેથીના દાણા. સૂકા મરચા, નિધિબેન, રસ અને રેસીપીથી એવું ભરપૂર એવું આપણું પાકશાસ્ત્ર છે. હા. અને અત્યારે હવે ગૃહિણીઓને છે ને ડેલી એવું થાય કે સાંજે જમવામાં શું બનાવવાનું. હવે જો ઘરમાં કેરી પડી જ હોય તો પછી એનો આવી રીતે આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ. હા. વઘાર થઈ ગયો છે. હવે આપણે જે આ કેરી સમારી છે એ આપણે ઉમેરીએ. આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં થોડુંક પાણી નાખીને ચડવા દઈએ કેરીને. આમાં આપણે 80% જેટલું કૂક કરવાનું છે. હવે આપણે એને ચડવા દઈએ કેરીને. તો આપણે જે વઘાર્યું છે એ આપણે જોઈ લઈ 80% કૂક થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે આપણે એમાં ગોળ છે એ ઉમેરી દઈએ. એક વાટકી લીધી છે મેં. ઓકે. મિક્સ કરી લે થોડુંક. તો નિધિબેન, ફળોનો રાજા એટલે કેરી. અને હવે જો કોઈ આ વાનગી પણ ટેસ્ટ કરી લીધી ને તો આ વાનગી ખરેખર એ દિલનો રાજા પણ બની શકે છે. બની શકે છે. અને શાક તો બનાવશે જ નહીં. એકવાર આ રીતે કરશે જ કોઈ બી આપણા દર્શકો, શાકની જરૂરત જ નહીં પડે જ્યારે. એટલે એક બાઈટ ખાઈને વારંવાર ખાવાની ઈચ્છા થાય એવી આપણી આ વાનગી. હા.
થોડોક આપણે ગોળ મિક્સ થઈ જાય પછી આપણે જે એનો મસાલો છે કાશ્મીરી લાલ મરચું અને મીઠું એ આપણે ઉમેરી દેશું. અને આ વાનગીથી જો વડીલોને પણ ખાવું હશે ને તો એ એકદમ હસતા હસતા પણ ખાઈ શકશે, કારણ કે એટલું આપણે તીખું પણ નથી બનાવતા અને ખાટું બી નથી, કારણ કે આપણે આમાં ખાસ તોતા કેરી લીધી છે. આપણે વેકેશનમાં જઈ મામાને અહીંયા, નાનીને અહીંયા, હું જાતે અહીંયા નાની દરરોજ આ બનાવતા. વાહ. અને મારે હું પિયર જાઉં ત્યારે ભાઈ મમ્મી બનાવે. વાહ. એટલે એમનાથી ઇન્સ્પાયર થઈને પછી તમે આ વાનગી ટ્રાય કરી. આપણો ગોળ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે આની અંદર આપણે કાશ્મીરી મરચું અને મીઠું ઉમેરી દઈએ. ઓકે. બે ચમચી જેટલું લીધું છે. મીઠું આપણે જરૂર મુજબ લઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈએ. કલર પણ મસ્ત દેખાય છે અને સુગંધ પણ એકદમ મસ્ત આવવા લાગી છે. હા, મેન આમાં કલોંજી અને વરિયાળી એની સુગંધ આવે છે. હવે થોડુંક આને આપણે 2 મિનિટ સુધી કરી લઈએ. ઓકે. થોડુંક ઘટ થાય ત્યાં સુધી. પછી લાસ્ટમાં આપણે એમાં સંચોર ઉમેરશું. ઓકે. તો કૃતિ, આજે જે નાનીની રેસીપી આજે મેં બનાવી, કેરીનું વઘાર્યું તો તૈયાર છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. અને આની સાથે મિસી રોટી બી બહુ સરસ લાગે. ઓકે. રોટલીમાં બધા મસાલા જે છે એ એકદમ મિક્સ કરી દેવાના, અને એને જે ઓલું આપણે રોટલો કરીએ ને જે તવી આવે ને માટીની, એની પર શેકવાની. ઓકે. સરસ લાગશે. હવે આપણે એને પ્રેઝન્ટેશનનું જે છે આપણે એમાં નાખી લઈએ. તો કૃતિ, તૈયાર છે કેરીનું વઘાર્યું. નિધિબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, ગરમા ગરમ કેરીનું વઘાર્યું આપણા માટે રેડી થઈ ગયું છે. આપણે ઉનાળાની ઋતુમાં કેરીનું શાક તો બનાવતા હોઈએ છીએ, કેરીનું અથાણું બનાવતા હોઈએ છીએ, રાયતું બનાવતા હોઈએ છીએ, પણ કેરીનું જે આ શાક છે અને એ પણ કંઈક અલગ પ્રકારે આપણા માટે બનાવ્યું છે, તો તમે પણ ઘરે અચૂકપણે ટ્રાય કરજો. દર્શક મિત્રો, બીજી વાનગી એ પણ કેરીમાંથી જ બનવા જઈ રહી છે. હવે એનું નામ શું છે એના માટે થોડીક રાહ જોઈએ. મળીએ છે નાનકડા બ્રેક બાદ. કેરીનું વઘાર્યું બનાવવાની સામગ્રી: કાચી કેરી, રાઈ, મેથી, કલોંજી, વરિયાળી, અજમો, લાલ મરચું, ગોળ, લાલ સૂકા મરચાં, સંચળ, મીઠું, તેલ.